હેલો રાજકોટ, વેલકમ ટુ રાજકોટનો સાથ પોડકાસ્ટ. પેરેન્ટિંગ એ કોઈ સિલેબસ નથી, એક ઇમોશન છે, એક જર્ની છે, અને ક્યારેક ક્યારેક જો સાચી મેથડ ના ખબર હોય તો એક સ્ટ્રગલ પણ છે. યર્સની એજ છે એ પરફેક્ટ કહેવાય કે જ્યારે એ પછી સ્કૂલ જવાની શરૂઆત કરે એ પહેલા એ મેન્ટલી પ્રિપેર હોવી જોઈએ કે મારા માટે શું સારું છે અને શું નથી. આજે આપણી સાથે છે એક એવા ગેસ્ટ જે દરેક મધરની ફિલિંગ્સને સમજે છે અને દરેક મધર માટે ઇન્સ્પિરેશન છે. અને આપણા બાળક સાથે દિવસમાં 3 વાર, એટલે કે સવારે બાળક ઉઠે ત્યારે, સ્કૂલથી આવે ત્યારે અને રાત્રે સૂતી વખતે, આ 3 વખતે છે ને બાળક સાથે ખાસ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જ જોઈએ. જે પેરેન્ટિંગ, ઇમોશનલ બોન્ડિંગ, કિડ્સ રૂટીન વગેરે જેવા ટોપિક પર ટિપ્સ આપે છે અને લાખો પેરેન્ટ્સને રોજ ગાઈડ કરે છે અને તેમની પેરેન્ટિંગ જર્નીને સિમ્પલ, પ્રેક્ટિકલ અને રિલેટેબલ બનાવે છે. તો કે ગ્રીન વેજીટેબલ્સ ને એનાથી બાળકો દૂર રહેતા હોય ને તો આપણે એને અલગ અલગ વેમાં બાળકોને આપી શકીએ. લાઈક ગ્રીન વેજીટેબલ્સ એડ કરીને પરાઠાનો લોટ બાંધીએ તો બાળકને એ પરાઠા ટેસ્ટી પણ લાગવાના છે. અને તો રાજકોટથી શરૂ થયેલી આ વાત આજે 2 લાખ કરતાં વધારે પર્સન સુધી પહોંચી છે, જ્યાં પરફેક્ટ પેરેન્ટિંગ નહીં પણ રિયલ પેરેન્ટિંગની વાત હોય છે. આઈ એમ બ્લેસ્ડ ટુ હેવ હ્યુજ ફેમિલી સપોર્ટ. એટલા માટે કામ ઇઝીલી થઈ શકે ને એટલે બચ્ચાના હાથમાં મોબાઈલ, ટેબ્લેટ બધું આપી દે. એટલે બાળકો માટે એ જરૂરી બી છે કે ફિઝિકલ એક્ટિવિટી કરે, પણ બહુ વધારે પડતું નહીં કરવાનું. આપણે એવું હોય તો એને આપણે ગુડ ટચ છે, બેડ ટચ છે, એવું એઝ અ પેરેન્ટ્સ આપણે એનામાં શું કે શીખવી શકીએ. આપણા બાળકોને મોટા કરી છે. એમાં જેન્ટલ પેરેન્ટિંગ હર વખતે વર્ક નથી કરતું. સ્કૂલમાં એના ફ્રેન્ડ્સને કોઈ બીજી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તો એના કિડને બી ફોર્સ કરે કે તું બી આ કર, તું બી આ કર. એટલે જેન આલ્ફા સાથે એવું થાય છે કે સ્ટ્રિક્ટ પેરેન્ટિંગ બહુ ઓછું વર્ક કરે છે. સો પ્લીઝ વેલકમ અવર ટુડેઝ ગેસ્ટ મિસ ભૂમિ, ધ વોઇસ બિહાઇન્ડ મમ્મીની વાત. Thank you, ma'am, for giving us your valuable time. It means a lot and we are grateful to have you on Rajkotનો સાથ. Really huge pleasure to be here. એક મધર તરીકે તમને આ આઈડિયા કેવી રીતે આવ્યો? મમ્મીની વાતો એ પેજનો બર્થ કેવી રીતે થયો અને તમારી આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? 3 વર્ષ જેટલો ટાઈમ થઈ ગયો જ્યારે મેં મમ્મીની વાતો પેજ શરૂ કર્યું હતું. આમ તો હું મધર બની એને 9 યર્સ થઈ ગયા છે. તો મારા ફર્સ્ટ બોર્ન વખતે ઘણા બધા મને કન્ફ્યુઝન હતા, કારણ કે જેન આલ્ફા કિડને આ ટાઈમમાં, આપણે મિલેનિયલ થઈને આ ટાઈમમાં એ લોકોને રેઝ કરવા એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે આમ ઘણું બધું એમ જોઈએ ને તો મારા મમ્મી પાસેથી, સાસુ પાસેથી, દાદી, નાની બધા પાસેથી ટિપ્સ લેતા હોઈએ આપણે. એ પછી ઘણી બધી બુક્સ મેં રીડ કરેલી, ગૂગલ પર સર્ચ કરેલું અને ઘણું બધું શીખતા શીખતા મારા ફર્સ્ટ બોર્ન કર્યો મેં, એને રેઝ કર્યો. અને પછી સેકન્ડ બોર્ન વખતે મને થયું કે આપણે ગુજરાતીમાં આ મેસેજ બધા પેરેન્ટ્સ સુધી પહોંચાડે એવું કોઈ જ હજુ સુધી હતું નહીં પેજ ઇન્સ્ટાગ્રામ પર. હિન્દી, ઇંગ્લિશ એમાંથી આપણને ઘણા બધા મળી જતા હતા. તો એ થોટ સાથે મેં મમ્મીની વાતોની શરૂઆત કરી અને થોડો જ ટાઈમમાં લોકોનો બહુ બધો પ્રેમ પણ મને એમાંથી મળવા લાગ્યો. એટલે વધારે મને ઇન્સ્પિરેશન અને મોટિવેશન મળ્યું કે યસ, હું આમાં વધારે આગળ વધી શકું છું. અત્યારની જે આપણી આ બિઝી લાઈફ છે એમાં તમારે ઘર, કિડ્સ અને આ કન્ટેન્ટ એ બધું એકસાથે મેનેજ કરવું એ કેટલું ટફ હોય છે? સાચે કહું તો બહુ જ ટફ હોય છે, કારણ કે બે કિડ્સ હોય એટલે બંનેનું રૂટીન હોય, સ્કૂલનું રૂટીન હોય, આપણું સ્કેડ્યુલ હોય, અને એઝ અ વર્કિંગ મધર એ થોડું વધારે ડિફિકલ્ટ લાગે આપણને. આઈ એમ બ્લેસ્ડ ટુ હેવ હ્યુજ ફેમિલી સપોર્ટ. એટલા માટે મને એટલું બધું ડિફિકલ્ટ નથી લાગ્યું આ જર્નીમાં બધું મેનેજ કરવામાં. અને સાચું કહું તો આઈ એમ સરાઉન્ડેડ બાય લવલી પીપલ અરાઉન્ડ મી. યસ. આજે આપણે જોતા હોઈએ છીએ કે પેરેન્ટ્સને બચ્ચાને રેઝ કરવામાં ઘણો પ્રોબ્લેમ થતો હોય છે. તો આજકાલના પેરેન્ટ્સ એવી શું મિસ્ટેક કરે છે બચ્ચાને ગ્રો કરવા માટે? આમ તો આપણે એવું કહી શકાય કે બધા પેરેન્ટ પરફેક્ટ નથી હોતા, પણ પોતાના વેમાં એ લોકો પરફેક્ટ છે. કોઈ મધર આપણે એમ કહીએ તો પરફેક્ટ નથી હોતી, કારણ કે જે રીતે બાળક મોટું થાય અને જે રીતે એ લોકોનો જે બિહેવિયર હોય, એ લોકોનો જે વે હોય ને એ વેમાં આપણે ચેન્જ થતું જવું પડે સમય સાથે. સો કોઈ એવી પરફેક્ટ ડેફિનેશન પણ નથી હોતી પેરેન્ટિંગની કે આપણે આમ કરીએ તો આવી રીતે બાળકને રેઝ કરી શકાય. જે રીતે બધા બાળક અલગ હોય છે એ રીતે જ પેરેન્ટ્સને બદલાતું રહેવું પડે, એની પેરેન્ટિંગ સ્ટાઇલ બદલાવતી રહેવી પડે. બટ અમુક વસ્તુ છે કે જે અત્યારના જેન આલ્ફા કિડ્સ છે એ લોકોને રેઝ કરવા માટે ખાસ આપણે ધ્યાન રાખવું એવું કહી શકાય કે એ લોકો ફર્સ્ટ ઓફ ઓલ વધારે પડતા સ્ટબર્ન હોય છે અત્યારના કિડ્સ. યસ. તો એ લોકો સાથે આપણે સામે સ્ટબર્ન બનવા કરતાં છે ને એની સાથે જો શાંત રહીને એ વેમાં આપણે એ લોકોને સમજાવીએ ને તો એ વધારે ઇમ્પેક્ટ કરતું હોય છે એના ઉપર. અને બીજી વસ્તુ કે એમની સાથે જેટલો પણ આપણે વધારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ ને એ અત્યારે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, કેમ કે આપણે વર્કિંગ પેરેન્ટ હોઈએ, બાળકો મોટા ભાગે સ્ક્રીનથી એડિક્ટ હોય, બહાર એટલું બધું રમવા નથી જતા, એટલે સોશિયલ લાઈફ બી બહુ ઓછી હોય એ લોકોને, અને મોટા ભાગે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય છે બધા. તો એ બાળકોને
એટલો બધો છે ને આમ સમાજને લગતો, રમવાને લગતો, ઇમોશન્સને લગતો એવો કંઈ ખ્યાલ જ નથી હોતો. તો જેટલો આપણે એઝ અ પેરેન્ટ એમની સાથે ક્વોલિટી ટાઈમ વધારે સ્પેન્ડ કરીએ ને, તો આજથી અત્યારે જો બાળક 1-2 વર્ષનું હોય ને પણ એ 10-12 વર્ષનું થશે ને ત્યારે આપણું બોન્ડિંગ એની સાથે બહુ સારું હશે. એટલે ટીનેજ ફેઝ જે એનો હશે ને એ આપણા માટે એટલો ડિફિકલ્ટ નહીં લાગે. કેમ કે ઘણી વખત બચ્ચું આવી રીતે ડેવલપ થયું હોય એટલે એ સોશિયલી આમ ઇનએક્ટિવેટ જેવું, મતલબ કોઈની સાથે ઇઝીલી ઇન્ટરેક્ટ ના કરી શકે. અને મોટા ભાગના કિડ્સ અત્યારે એવા જ હોય છે, કારણ કે આખો સમય જ બદલાઈ ગયો છે. પહેલા આપણે એવું હતું કે સમર વેકેશન્સ હોય કે પછી સ્કૂલેથી છૂટી એટલે બહાર સીધું રમવા વહી જવાનું, શેરીમાં રમતા, ફ્રેન્ડ્સને ઘરે બોલાવતા, એમની સાથે રમતા. અને હવેનો ટાઈમ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયો છે. એ લોકોને બહાર રમવાનો પણ સ્કોપ બહુ ઓછો હોય છે. અને બીજું એવું થતું હોય છે ઘણીવાર કે અત્યારે પેરેન્ટ્સ હોય ને એ બહુ ઓવરડુ કરે એના બાળકો માટે, ઓવર પ્રોટેક્ટ કરે. યસ, કે ના એને આ બધી વસ્તુથી મારે દૂર રાખવું છે, એને મારે આવી જ રીતે રેઝ કરવું છે, એને બહુ વધારે પડતું પ્રોટેક્ટ કરે. અને એમાં જ ક્યાંક છે ને બાળક પછી પાછળ થતું જાય અને એ બધી વસ્તુથી, સોશિયલ લાઈફથી અને જે સોશિયલી છે ને ઇમોશન્સ મળવા જોઈએ એના બધાથી ડિસ્કનેક્ટ થઈ જતું હોય છે. એટલે ઓવર પ્રોટેક્ટ કરવા કરતાં આપણે બેલેન્સ પેરેન્ટિંગ કરીએ તો એ વધારે ઇફેક્ટિવ રહે છે અત્યારના ટાઈમમાં. અત્યારે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પેરેન્ટ્સ છે ને પોતાનું કામ ઇઝીલી થઈ શકે ને એટલે બચ્ચાના હાથમાં મોબાઈલ, ટેબ્લેટ બધું આપી દે. તો જે આ સોશિયલ મીડિયાનું જે એડિક્શન છે, યુટ્યુબ, વોટ્સઅપ, ઇન્સ્ટા, તો એ બધું બાળક માટે કેટલું સેફ છે? એના કોઈ એડવાન્ટેજ છે કે બસ ખાલી ડિસએડવાન્ટેજ જ જોવા મળે છે? આમ જોઈએ તો વધારે પડતા ડિસએડવાન્ટેજીસ જ છે. અને એડવાન્ટેજીસ આપણે જો એને સારા વેમાં આપણા બાળકોને યુઝ કરવા માટે આપીએ ને તો થોડા ઘણા એડવાન્ટેજીસ પણ છે. પણ જો અત્યારે નાના બાળકો માટે આપણે વિચારીએ તો એ લોકો માટે તો બહુ ખરાબ જ છે સ્ક્રીન ટાઈમિંગ. કેમ કે એનું જ્યારે એજ હોય 1 યરથી લઈને 5 યર્સ સુધી, ત્યારે મોટા ભાગનું એમનું બ્રેઇન ડેવલપમેન્ટ થતું હોય 80% જેટલું. એટલે આ ટાઈમમાં એ લોકોને સ્ક્રીનના લીધે એના બ્રેઇનને વધારે પડતું ડેમેજ થાય છે, સાથે સાથે એની આઈઝને પણ ડેમેજ થતું હોય છે. બિહેવિયર પ્રોબ્લેમ્સ, ADHD અને ઓટિઝમ એ બધું હવે અત્યારના સમયમાં આ સ્ક્રીન્સના લીધે જ વધવા લાગ્યું છે. કારણ કે પ્રેગ્નન્સી ટાઈમે બી એવું હોય કે આપણે પણ સ્ક્રીનનો વધારે પડતો યુઝ, તો રેડિયન્સના લીધે ત્યારે પણ બાળકોને ઘણું નુકસાન પહોંચતું હોય છે. અને એ પછી વધારે હોય છે. અને હાઇપર એક્ટિવિટી અને બીજા ઘણા બધા સિન્ડ્રોમ બાળકમાં વધારે પડતા ડેવલપ થવા માંડ્યા છે. નહીંતર પહેલાં એવું હતું કે 100એ 2 કે 3 બાળક એવા હોય, હવે 25 થી 30 બાળકોને આ સિન્ડ્રોમ્સ જોવા મળતા હોય છે. સ્કૂલમાં બી એ લોકોને કઈ રીતે બિહેવ કરવું, પછી એક જગ્યાએ એ લોકો બેસી ન શકે, મેન્ટલી આમ ખૂબ ડિસ્ટર્બ રહેતા હોય એવું એ લોકોને ફીલ થતું હોય છે. એટલે આમ બહુ નાની એજથી આપણે ફોન ઇન્ટ્રોડ્યુસ ન કરાવવો જોઈએ, બટ અમુક એજ પછી કે જ્યારે એ લોકોને આ સમયમાં મોબાઈલથી દૂર રાખવા એ ડિફિકલ્ટ છે એટલા માટે ત્યારે એને આપણે આપી શકીએ. બટ એ પણ કહીને કે સમજી વિચારીને આપણે એને શું જોવા આપવું ને એ રીતે આપવાનું. અને એના માટે હવે ઘણી બધી એપ્સ ને એ બધું પણ બનવા માંડ્યું છે, કેમ કે પેરેન્ટ્સ બધા અવેર થવા લાગ્યા છે કે અનનેસેસરી બાળકો રીલ્સ જોવે, યુટ્યુબ પર શોર્ટ્સ જોવે, તો એના લીધે આમ બાળકોમાં છે ને પેશન્સ લેવલ સાવ ઓછું થતું છે. કારણ કે પહેલા એવું હતું કે બાળકોને સ્ટોરીઝ જોવી ગમતી કે પછી રાઇમ્સ જોવી ગમતી. હવે એ પણ નથી ગમતું કિડ્સને, કારણ કે રીલ્સ અને શોર્ટ્સ શું 30 સેકન્ડ્સના 60 સેકન્ડ્સના હોય, તો એના તરફ વધારે એટ્રેક્ટ થતા હોય છે. અને એ તો બહુ જ ખરાબ છે બાળકો માટે. આપણે કોઈ કિડ્સને મતલબ ભગવાન સાથે કનેક્ટ કરવું હોય તો આપણે એઝ અ પેરેન્ટ્સ એને શું શીખવી શકીએ કે જે એનામાં આધ્યાત્મિકતા બી ડેવલપ થઈ શકે? બાળક નાનું હોય ને ત્યારથી જ આપણે એક ડેઈલી રૂટીન બનાવી શકીએ કે સવારે ઉઠે ત્યારે એની સાથે 1-2 શ્લોક બોલવાના. કે 6 મહિનાનું કે 8 મહિનાનું બાળક હોય ને ત્યારથી આપણે શરૂઆત કરી શકીએ. અને ન્યૂબોર્ન સાથે પણ કરી શકીએ. એ સાંભળશે તો એનામાં હેબિટ ડેવલપ થવાની જ છે. અને જેમ જેમ બાળક મોટું થતું જાય, રાત્રે સૂતી વખતે એની સાથે આપણે શ્લોક બોલીએ અને હનુમાન ચાલીસા સંભળાવીએ, શીખવીએ, તો ધીરે ધીરે એનામાં હેબિટ ડેવલપ થવાની છે. અને એને આધ્યાત્મિકતા તરફ રસ જાગૃત થશે કે યસ, આનાથી મને મારી અંદર છે ને પોઝિટિવિટી જાગૃત થાય છે, એવું એને અંદરથી જાતે ફીલ થશે, તો એને કરવાની પણ ઈચ્છા થશે. અને અત્યારે એક બહુ એમ કહીએ ને તો કે મહત્વનો મુદ્દો હોય છે આપણા સમાજમાં કે ગર્લ ચાઇલ્ડ નાનું હોય તો બી સેફ નથી. ઘણા એવા કિસ્સા આપણે બનતા જોતા હોઈએ છીએ. તો એઝ અ પેરેન્ટ્સ ગર્લ ચાઇલ્ડ હોય તો એને આપણે ગુડ ટચ છે, બેડ ટચ છે, એવું એઝ અ પેરેન્ટ્સ આપણે એનામાં શું કે શીખવી શકીએ કે ક્યારે બી એની સાથે કંઈ થાય તો એ આવીને પેરેન્ટ્સને પહેલા જણાવે અને એ સમજે એ બધી વસ્તુને, એવું આપણે શું કરી શકીએ એઝ અ પેરેન્ટ્સ? ગર્લ પેરેન્ટ માટે છે ને 3 યર્સની એજ પરફેક્ટ છે, કે જ્યારે થોડું ઘણું સમજણું થાય ને ત્યારે તમે એને આ બધી વસ્તુથી ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો છો.
કે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ છે તો એની સાથે કેવી રીતે બિહેવિયર કરવું, આપણને કઈ રીતે ટચ કરે છે, એ સારું કહેવાય કે ના કહેવાય, ગુડ ટચ બેડ ટચ શું છે, એને રિલેટેડ ઘણી બધી અત્યારે બુક્સ અને ડોક્યુમેન્ટરીઝ બી હોય છે કે જે બતાવીને પણ આપણે એને સમજાવી શકીએ છીએ. અને એઝ અ મધર આપણે જેટલું સારી રીતે આપણી દીકરીને સમજાવી શકીએ એટલું વધારે કોઈ ના સમજાવી શકે. બટ 3 yearsની એજ છે એ પરફેક્ટ કહેવાય કે જ્યારે એ પછી સ્કૂલ જવાની શરૂઆત કરે એ પહેલા એ મેન્ટલી પ્રિપેર હોવી જોઈએ કે મારા માટે શું સારું છે અને શું નથી. અને હવેના ટાઈમમાં એવું હોય છે કે એ લોકો માટે, આપણા ટાઈમમાં એવું હતું કે કો એજ્યુકેશન બહુ ઓછું હતું. હા, ગર્લ્સ અને બોયઝના ક્લાસ અલગ હતા, તો આપણને ખુદને એવું લાગતું કે ચલો આવું જ હોય, આ નોર્મલ છે. પણ એ લોકો માટે હવે કો એજ્યુકેશન છે, પહેલેથી ગર્લ બોય સાથે રમતા હોય તો એ લોકોએ નોર્મલાઇઝ કર્યું છે. તો આ ટાઈમમાં એને કઈ રીતે આપણે બચાવવા, સેફ રાખવા, એ એઝ અ પેરેન્ટ આપણે હંમેશા એને છે ને પહેલેથી મેન્ટલી પ્રિપેર કરવા પડે, બોય કે ગર્લ બંનેને. હા, બોયઝને પણ આપણે પહેલેથી એ રીતે રેઝ કરવા પડે કે ગર્લ્સને રિસ્પેક્ટેડ વેમાં જોવે. એક મુદ્દો બહુ સરસ છે કે હંમેશા આપણે ગર્લને જ શીખવાડીએ એના કરતા બેટર છે આપણે બોયઝને એવા બનાવીએ કે ઈ જ્યારે મોટા થાય ત્યારે સમાજ માટે એક સારા વ્યક્તિ, સારા પર્સન બનીને એની પર્સનાલિટી બહાર. અને એના માટે આપણે શરૂઆત પહેલેથી જ કરવી પડે, કારણ કે પાકા ઘડે કાંઠા ન ચડે. ઈ 12-13 વર્ષના થાય ને પછી આપણે એને આ વાત સમજાવીએ તો એને નહીં સમજાય, પણ પહેલેથી જ આપણે એને એવું શીખવ્યું હોય કે ગર્લ્સને આપણે રિસ્પેક્ટેડ વેમાં જોવાની છે. યસ, તો એનું માઇન્ડસેટ જ એ રીતે ડેવલપ થશે. મધર બધા સાથે બિહેવિયર આપણે જેવું કરીએ એટલે ઈ બહાર નીકળીને પણ ગર્લ્સ સાથે ઈ જ રીતે બિહેવ કરે, એટલે એને પહેલેથી જ શીખવવું. યસ, અને એ લોકોને ઇમોશનલી, બોયઝને પણ એવું ના હોય કે બોયઝમાં ઇમોશન્સ ન હોય એમ, કારણ કે પહેલાના ટાઈમમાં એવું હતું કે પહેલેથી એવી જ રીતે બોયઝને રેઝ કરવામાં આવતા કે ઇમોશન્સ ન હોવા જોઈએ તમારામાં, હોય તો દબાવીને રાખો. હા હા, અને કાંઈ હેલ્પ નહીં કરવાની કામમાં, મધર્સને હેલ્પ નહીં કરવાની, એ રીતે એ લોકોને રેઝ કરવામાં આવતા. બટ હવેના બાળકોને એ રીતે રેઝ કરીએ છીએ મોટા ભાગના પેરેન્ટ્સ કે બાળકો ખુદ જ સમજે છે કે હા, થોડું જાતે કરતા શીખે, લાઈક બેગ, બુક્સ બધું વ્યવસ્થિત રાખવું, તો ઈ અત્યારથી બીજા પર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું, એમ ઇન્ડિપેન્ડન્ટ થતા શીખે અને રિસ્પેક્ટ કરતા શીખે કે ચલો મમ્મીને થાક લાગ્યો હશે, મારીને થોડી ઘણી હેલ્પ કરવી જોઈએ. એ બધા એના વિચાર, હવે થોડા ઘણા બોયઝના વિચાર ચેન્જ થતા જાય છે સમય સાથે. આપણે પેરેન્ટ્સ જે આ પોડકાસ્ટ જોવે એને તમારે કોઈ એવી 3 ટિપ્સ આપવી જોઈએ જે એની 3 હેબિટ્સ કે જે એની ડેઈલી લાઈફમાં એ ચેન્જ કરે એમના બચ્ચાના સારા ફ્યુચર માટે, તો એ શું હોઈ શકે? જો મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું ને તો આમ હું નાની એજમાં મધર બનેલી હતી. આઈ વોઝ જસ્ટ 23 years old. એટલે ત્યારે આપણને એટલો બધો એક્સપિરિયન્સ ના હોય કે આમ જોઈએ ને તો આપણે પણ એટલા બધા મેચ્યોર બી ના હોઈએ કે બધું સમજી શકીએ. આપણને ત્યારે જે આપણા મમ્મી કહેતા હોય આપણે નાના હોય ત્યારે એ બધું સમય સાથે ધીરે ધીરે આપણને રિયલાઇઝ થવા લાગે. તો ટાઈમ જતાં મને 1-2-3 વસ્તુ એક સારી રીતે સમજાઈ ગઈ કે આપણે છે ને આપણા બાળક સાથે દિવસમાં 3 વાર, એટલે કે સવારે બાળક ઉઠે ત્યારે, સ્કૂલથી આવે ત્યારે અને રાત્રે સૂતી વખતે, આ 3 વખતે છે ને બાળક સાથે ખાસ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જ જોઈએ. ગમે એટલું આપણું બિઝી સ્કેડ્યુલ હોય, ગમે એટલે આપણે થાકેલા હોય કે આમ કહીએ ને કે ફ્રસ્ટ્રેટેડ હોય, પણ આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, એનાથી બહુ પોઝિટિવ ઇફેક્ટ દેખાય છે બાળકોમાં એમ. કારણ કે આ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે, મેં અપનાવ્યું છે ને એ પછી મને ઘણો બધો ડિફરન્સ દેખાણો છે. સવારે આપણે બાળકને ઉઠાડીએ ત્યારે આમ શાંતિથી, પ્રેમથી ઉઠાડીએ અને હગ કરીને ઉઠાડીએ અને એની સાથે આમ પોઝિટિવલી ડેનો સ્ટાર્ટ કરીએ ને તો એનો પણ આખો દિવસ સારો જવાનો છે. પછી સ્કૂલથી આવે એટલે આપણને ખબર હોય કે એ થાકેલા હોય, ટાઈમ બી એવો હોય, ચલો બપોરના 2-3 વાગ્યા હોય તો આપણે પણ થોડા ઘણા થાકેલા હોઈએ, તો ત્યારે આપણે એને ફોર્સ કરીએ જમી લેવા માટે કે પછી ઝડપથી તો આમ કરી લે, આમ કરી લે, એના કરતાં થોડી વાર એને શાંતિથી રેસ્ટ કરવા દઈએ, એની સાથે થોડી ઘણી વાતો કરીએ એની સ્કૂલની. હા, 15-20 મિનિટમાં એ આરામથી છે ને એનો બધો થાક ઉતરી જાય. આપણે થોડીક વાર બેસીએ ને, હા યસ, પછી ભલે નિરાતે જ્યારે પણ એને ભૂખ લાગે ત્યારે જમી લે. કારણ કે મોટા ભાગે એવું થતું હોય કે આવે ને એટલે આપણે એમ કે હવે તું જલ્દી જમી લે, હવે તું જલ્દી કપડાં ચેન્જ કરી લે. હા યસ, બટ એક તો એ આખો દિવસમાંથી એટલું થાકેલું આવ્યું હોય ઘરે, તો પછી એ ઇરિટેટ થવાનું જ છે. અને સ્પેશિયલી રાત્રે સૂતી વખતે ફેમિલી ટાઈમ આપણે સ્પેન્ડ કરીએ ને બહુ સારું, કે ફાધર, મધર, ચાઇલ્ડ બધા સાથે. યસ, તો એનાથી છે ને બધાનું બોન્ડિંગ, કનેક્શન વધે છે, ડેવલપ થાય છે
અને બાળકને હંમેશા એવું ફીલ થાય કે હું સેફ છું, હું પ્રોટેક્ટેડ છું અને મારી સાથે હંમેશા મારા પેરેન્ટ્સ છે જ કોઈ પણ સિચ્યુએશનમાં, અને મારે બધું એની સાથે શેર કરવું જ જોઈએ. એક એનું માઇન્ડસેટ જ એ રીતે ડેવલપ થાય છે કે ક્યારેય પછી ટીનેજમાં બાળક જાશે તો એ તમારાથી છુપાવવાની કે બીજા પાસે અટ્રેક્ટ થવાની કે એવી ટ્રાય નહીં કરે. તમારું બોન્ડિંગ એની સાથે જો પહેલેથી જ સારું હોય તો. કેમ કે ઘણી વખત એવું જોવા મળે છે કે પેરેન્ટ્સ એની લાઈફમાં એટલા બિઝી હોય, કેમ કે અત્યારે મધર ફાધર બંને વર્કિંગ જ મેજોરિટીલી હોય છે, તો એટલા બિઝી હોય કે કિડ્સ ને ટાઈમ ના આપી શકે. પછી કિડ્સ ધીરે ધીરે વાતો છુપાવતા શીખે, ભૂલ થઈ ગઈ હોય તો કેટલા ડરે પેરેન્ટ્સ ને એ બધું. અને પછી એને કેવું થાય કે બહાર જાય ને એટલે મોસ્ટલી ફ્રેન્ડ સાથે જ રહેવાનું હોય, સ્કૂલમાં કે ક્લાસીસમાં જાય ત્યારે, તો પછી ફ્રેન્ડ સાથે એ લોકો વધારે અટેચ થવા માંડે કે ચાલો હું એની સાથે બધું મારી વાત કરું જ છું, મમ્મી પપ્પાને વાત કરવાની મારે નથી. હા, યસ. એટલા માટે એક હેબિટ આપણે જો આ રીતની ડેવલપ કરીએ ને તો એનું બહુ પોઝિટિવ રિઝલ્ટ દેખાય છે. અને બીજું એ કે અત્યારના ટાઈમમાં કેવું થતું હોય કે બહુ ઓવર સ્કેડ્યુલ બાળકોનું આપણે બનાવી નાખતા હોઈએ. સ્કૂલથી આવે પછી ટ્યુશન, પછી સ્પોર્ટ્સ ક્લાસીસ કે મ્યુઝિક ક્લાસીસ કે વોટ એવર, તો એના લીધે બાળકો સાથે આપણને પણ ટાઈમ નથી મળતો અને બાળકોનું છે ને આખું રોબોટ જેવું લાઈફ થઈ જાય છે. એટલે બાળકો માટે એ જરૂરી બી છે કે ફિઝિકલ એક્ટિવિટી કરે, પણ બહુ વધારે પડતું નહીં કરવાનું. આપણે એવું પણ કહી શકીએ કે વીકેન્ડમાં એના માટે કોઈ ક્લાસીસ રખાવી શકીએ, યા તો પછી જો સ્કૂલ આર્સ ઓછા હોય તો આપણે એને ઇવનિંગ ટાઈમમાં બધું કરાવી શકીએ. એટલે એ મિસ્ટેક્સ એક અત્યારે મોટા ભાગે, અને પાછું એમાં કેવું થતું હોય કે એના ક્લાસમેટ કોઈ જતું હોય ને એટલે બીજા પેરેન્ટ્સ એમ થાય કે હા કે અમારે બી મોકલવા છે. ઘણી વખત આપણે જોઈએ કે પેરેન્ટ્સ એમના કિડ્સ પ્રત્યે એકદમ જ સ્ટ્રિક્ટ હોય, આમ નહીં કરવાનું, આ નહીં કરવાનું. તો એ સારું છે કે ફ્રેન્ડલી પેરેન્ટિંગ સારું છે? મતલબ ક્યારેક સ્ટ્રિક્ટ બી થવું કે ક્યારેક ફ્રેન્ડલી થવું, એમાંથી કયું વધારે સારું કહેવાય? અત્યારે આપણે સોશિયલ મીડિયા પર જોતા હોઈએ ને તો બહારના સ્ટેટ્સમાંથી કે બહારની કન્ટ્રીઝમાંથી ઘણા બધા એવા રીલ્સ અને આપણને જોવા મળે કે જેન્ટલ પેરેન્ટિંગ ફોલો કરવું જોઈએ આપણે. બટ કેવું થતું હોય કે અહીંયા આપણે જે રીતે આપણે મોટા થયા છીએ અને જે રીતે આપણે બાળકોને મોટા કરી છે એમાં જેન્ટલ પેરેન્ટિંગ હર વખતે વર્ક નથી કરતું. ક્યારેક વર્ક કરે બી છે, પણ હર વખતે આપણે એવું ના કહી શકીએ કે જેન્ટલ પેરેન્ટિંગ વર્ક કરે છે. બટ અમુક મેટરમાં આપણે સ્ટ્રિક્ટ પેરેન્ટ થવું એના કરતાં એ વધારે જરૂરી છે કે આપણે એક રૂલ્સ ફોલો કરીએ. આપણે પહેલેથી જો બાળકોના મગજમાં બેસાડવું હોય ને કે આ રૂલ્સ આપણે ફોલો કરવાના છે, તો પછી આપણે એટલું બધું સ્ટ્રિક્ટ થવાની જરૂર ન પડે. લાઈક આપણે એને કીધું હોય કે તારે 15 મિનિટ માટે જોવાનો છે ફોન, પછી એમ કે મમ્મા મારું આ એક વિડીયો પૂરો થઈ જાય ને એટલે હું સામેથી તને આપી દઈશ. એટલે આપણે એ વાતને પહેલાં સમજવાની, અન્ડરસ્ટેન્ડ કરવાની કે ચલો આપણે પેશન્સ રાખવું પડશે થોડુંક, કે એને કીધું છે તો આપણે વેઇટ કરીએ. ત્યારે આપણે એ ટાઈમે આપણે સ્ટ્રિક્ટ થશું ને તો એ બીજી વાર પાછું એ કરશે. એને ખબર જ છે કે થોડી વાર મમ્મા સ્ટ્રિક્ટ થશે પછી હું તો નહીં જ આપું એમ. એના કરતાં પછી એને સમજાઈ જશે થોડો ટાઈમમાં કે ઓકે મમ્માએ કીધું છે ને, એ કેમ શાંતિથી મને એને વિડીયો પૂરો કરવા દીધો ને તો હવે હું આપી દઉં. સામેથી એને રિયલાઇઝ થઈ જશે. એટલે જેન આલ્ફા સાથે એવું થાય છે કે સ્ટ્રિક્ટ પેરેન્ટિંગ બહુ ઓછું વર્ક કરે છે, અને આમ કહીએ ને તો કે સાવ વર્ક પણ નથી કરતું ઘણી વાર, કારણ કે બાળકો પછી નકટા એવા થઈ જાય છે. ઘણી વાર આપણે જોયું છે ઘણા પેરેન્ટ્સ એમ કહેતા હોય કે અમારું કાંઈ માનતા જ નથી. એટલે એના કરતાં આપણે સમજી વિચારીને જો કરીએ ને, સાવ જેન્ટલ પેરેન્ટિંગ પણ નથી ચાલતું. અને ઘણી વખત આપણે જોતા હોય કે કિડ સાથે મારપીટ મતલબ ફિઝિકલ થતા હોય પેરેન્ટ્સ, અને ડિસિપ્લિન શીખવવાના ચક્કરમાં, તો એ કેટલું યોગ્ય કહેવાય? અત્યારના ટાઈમમાં તો સાવ આપણે એમ કહી તો ન કહેવાય યોગ્ય, કારણ કે આપણો જે રીતે ઉછેર થયો છે એમાં તો એ જ પેરેન્ટિંગ સ્ટાઇલ હતી. બટ હવે જોઈએ તો મોટાભાગના કોઈ પેરેન્ટ્સ કરતા પણ નથી, કારણ કે એટલું બધા સમજદાર થઈ ગયા છે પેરેન્ટ્સ કે કઈ રીતે આપણે બાળકો સાથે બિહેવ કરશું ને તો એ વધારે ઇફેક્ટિવ રહેશે. આ વેથી મારપીટ કરવાથી ને એનાથી આપણને પોઝિટિવ રિઝલ્ટ કદાચ થોડોક ટાઈમ માટે મળે, પણ એ લોંગ ટર્મ માટેનું રિઝલ્ટ આપણને નથી મળવાનું, કારણ કે બાળક પછી થોડોક ટાઈમ પછી એનાથી પણ ટેવાઈ જશે કે ચલો ખીજાશે, મારશે, કાંઈ નહીં. હા, બટ એના કરતાં એને થોડુંક ઇમોશનલી આપણે એને સમજાવીએ ને, કનેક્ટ કરીએ ને તો એ લોંગ ટર્મ માટેનું આપણને રિઝલ્ટ જોવા મળે. બાકી 1 થી 15 વર્ષની એજ એવી હોય છે કે ત્યારે ફેઝ બદલાતા જ રહે બાળકનો, જેમ જેમ મોટું થતું જાય ને એમ એના બધા અલગ અલગ ફેઝ આવતા હોય. અને મેં જોયું છે કે તમે હેલ્ધી ટિફિન આઈડિયાઝ બી શેર કરો છો, તો બાળકોને આપણે એઝ અ પેરેન્ટ્સ એવું શું એ લોકો હેલ્ધી બનાવી શકે કે જેનાથી ટેસ્ટી બી લાગે, બાળકને ખવડાવવામાં બી ઈઝી પડે, બાળક પ્રેમથી ખાઈ લે અને એને આપણે લંચ બોક્સમાં એ આપી બી શકીએ? તો એવા મોટા ભાગે બાળકોને એવું થતું હોય કે છે ને શાક રોટલી બોરિંગ લાગતા હોય. હા, અને આપણે કેવું હતું, આપણને બી બોરિંગ લાગતા, પણ આપણે ડરથી ખાઈ લેતા કે ચલો મમ્મી કઈ બીજું બનાવી નથી દેવાની, કાં તો પછી ખીજાશે નહીં જમીએ તો. હા, એટલે આપણે એ ફિનિશ કરીને જ આવીએ.
પણ હવે બાળકોને કેવું છે કે નવું નવું કંઈક ને કંઈક જોઈતું હોય, તો આપણે રેસીપી ડેવલપ માટે ઘણી બધા એક્સપેરિમેન્ટ્સ કરી શકીએ અત્યારે એવું છે. સો મોટા ભાગે એવું થતું હોય કે ગ્રીન વેજીટેબલ્સ ને એનાથી બાળકો દૂર રહેતા હોય ને, તો આપણે એને અલગ અલગ વેમાં બાળકોને આપી શકીએ. લાઈક ગ્રીન વેજીટેબલ્સ એડ કરીને પરાઠાનો લોટ બાંધીએ તો બાળકને એ પરાઠા ટેસ્ટી પણ લાગવાના છે અને એ જમી પણ લેશે અને એને ખબર પણ નહીં હોય કે આમાં ગ્રીન વેજીટેબલ્સ છે એમ. એને આમ થોડું ફેન્સી પણ લાગશે, કલરફુલ લાગે. બીટરૂટ હોય, પાલક હોય, એને આપણે રાઈસ બનાવીએ, પરાઠા પૂરી અલગ અલગ વેમાં આપણે સર્વ કરીએ ને એને, તો એ કલરફુલ લાગે, એટ્રેક્ટિવ લાગે અને ઇઝીલી જમી પણ લેશે. બટ હા, એવું છે કે અત્યારે એફર્ટ્સ આપવા પડે છે. ઈ પેરેન્ટ પર ડિપેન્ડ કરે છે. કારણ કે દરેક વસ્તુમાં તમે જેટલા વધારે એફર્ટ્સ આપશો બાળકો માટે, પહેલા એવું હતું કે ઇઝી પીઝી બધું થઈ જતું કારણ કે બાળકો પણ બહુ આસાનીથી સમજી જતા. બટ અત્યારે હવે પેરેન્ટ્સને પણ સાથે સાથે બહુ બધા એફર્ટ્સ આપવા પડે છે બાળકો માટે. અકોર્ડિંગ ટુ યુ બેસ્ટ પેરેન્ટિંગ કોને કહેવાય? મારા માટે જો હું એમ કહું ને, તો કે તમારા બાળકનું જે બિહેવિયર હોય ને, બાળકનો જે વે હોય ને, એને અકોર્ડિંગલી તમે બાળક મોટું કરો ને, એ બેસ્ટ પેરેન્ટિંગ વે કહેવાય. કેમ કે અત્યારે પેરેન્ટિંગની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન નથી. હા, અને આપી ન શકીએ. જે રીતે બધા બાળકો અલગ અલગ હોય, બધા પેરેન્ટ્સના વિચાર અલગ અલગ હોય, પણ તમારું બાળક જે રીતે છે એ રીતે તમે જો ચાલશો ને, એને ભરપૂર પ્રેમ આપીને મોટું કરો ને, એટલે એ બાળકનો ઉછેર સારી રીતે જ થવાનો છે. તમને એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ. તમારે ખાલી એફર્ટ્સ આપવા પડશે, જાજો બધો પ્રેમ એને આપવો પડશે ને તમારો સમય આપવો પડશે. બસ, બાકી બાળકને જેમ મજા આવે એમ તમે એને રહેવા દો, અને તમને જેમ મજા આવે. કારણ કે આપણું ખુશ રહેવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કોઈ સિસ્ટમેટિક વેથી એમ કરતા હોઈએ કે ના, મારે આ સિસ્ટમથી જ મારા બાળકને મોટું કરવું છે, તો આપણે પણ સ્ટ્રેસફુલ થઈ જઈએ અને આપણો સ્ટ્રેસ પછી એ લોકો ઉપર ઉતરી જાય. યસ, એના કરતાં બેટર છે કે આ રીતે જો આપણે પેરેન્ટિંગ કરીએ ને, તો આપણે પણ હેપી રહીએ, બાળક પણ હેપી રહે. યસ. સો થેન્ક યુ વેરી મચ મેમ. આજે આપણે આ પોડકાસ્ટમાં મેડમ પાસેથી ઘણી વાતો શીખ્યા કે જે પેરેન્ટિંગને બેટર બનાવે છે. સો આવી જ અવનવી વાતો અને પોડકાસ્ટ જોવા માટે રાજકોટનો 7 પેજને ફોલો કરો.